Good morning. Now I'm just starting with if condition first. What happened, students? ઘણીવાર કેવું થતું હોય કે કંઈક આવો અલ્ગોરિધમ છે કે જેની અંદર which accepts the marks of three subjects and then based on the percentage calculate the grade of the marks. હું જાણું છું કે તમને આ આવડે જ છે, પણ મારે તમને આ થોડું અલગ રીતે એવી રીતે સમજાવવું છે કે ઘણા લોકોને કેવું થાય છે કે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરતા હોય તો ફ્લોટ ડેટા ટાઈપ રાખી હોય છતાંય સર કે પર્સન્ટેજ પોઈન્ટમાં નથી આવતા, પોઈન્ટ બતાવતા હોય 0.00 પણ એક્ઝેક્ટ ન આવતું હોય, એક આવું રીઝન હોય. બીજું એ કે આ જે તમે ઇફ કન્ડિશન લખો છો તો એ કઈ સિક્વન્સમાં લખવાની, તો જો તમારે એને ઇફ એલ્સ ઇફ લેડરમાં લઈ જવું હોય તો હંમેશા ગ્રેટર ટુ લો માં જવું જોઈએ, રાઈટ? તમે લો ટુ ગ્રેટર માં જાઓ તો કેવો પ્રોબ્લેમ થાય, આ બધી વસ્તુઓ આપણે શીખવી છે. સો આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ વિથ ધ કેમેરા ફર્સ્ટ. સો આઈ વોન્ટ ટુ એક્સપ્લેન ઓવર હિયર what happens students. see, તમે લોકો શું કરો તો કે તમે આવું કરો છો કે માની લો કે માર્ક્સ લેવાના છે તો ઇન્ટીજર માં લો છો, તો તમે ત્રણ સબ્જેક્ટના માર્ક્સ લો છો, ઇન્ટીજર m1 m2 અને m3, અને તમે પછી માની લો કે વેરીએબલ લો છો ફ્લોટ પર્સન્ટેજ, કારણ કે પર્સન્ટેજ તો પોઈન્ટમાં હોઈ શકે, રાઈટ? હવે માની લો કે તમે માર્ક્સ એન્ટર કર્યા છે, that is 70 70 and 71, right? Now I want the percentage. તો બહુ સીધી વાત છે કે અહીંયા જે વેલ્યુ આવશે that will be 211 and divided by 3. હવે તમે divided by 3 કરો એટલે પોઈન્ટમાં percentage આવે છે, right? તો અહીંયા હું divided by 3 કરું તો it will be 3 7 21 1, right? So almost it is 70. Here you can add the 0.339, it will be almost 1. So you can say that 70.33 આવા કંઈક percentage આવવા જોઈએ. હવે તમારામાંથી ઘણા લોકો શું ભૂલ કરે છે તો કે ભૂલ આવી કરે છે કે total equal to m1 plus m2 plus m3 આવું કરે છે. હવે percentage get કરવા જાય એટલે આવી રીતે મૂકે છે કે percentage is equal to total divided by 3, કારણ કે સબ્જેક્ટ 3 છે, અથવા તો શું કરશે multiply by 100 divided by 300, તો પણ એ જ થવાનું છે, રાઈટ? તો વાત એ છે કે તમે divided by 3 કરો એટલે આ ઇન્ટીજર છે, રાઈટ? તો ભલે તમારો percentage વેરીએબલ ફ્લોટ હોય, વેલ્યુ એને ઇન્ટીજર જ મળશે, કારણ કે આ ઇન્ટીજર છે, આ ઇન્ટીજર છે. ઇન્ટીજર ડિવાઇડેડ બાય ઇન્ટીજર કરો એટલે તમને ઇન્ટીજર જ આપશે, એટલે તમને આઉટપુટમાં 70.00 આપશે, રાઈટ? પણ એક્ચ્યુઅલમાં આપણે જોઈએ છે 70.33. તો તમારે એ કરેક્શન શું કરવું જોઈએ તો કે it should be 3.0, રાઈટ? જેવું તમે 3.0 મૂકશો એટલે percentage તમને આપી દેશે. પહેલું એક આ કરેક્શન. બીજું એક કરેક્શન એ છે કે તમે percentage ઉપર કન્ડિશન મૂકવા જાવ તો તમે આવી કન્ડિશન ચોક્કસ મૂકી શકો કે percentage 50 કરતા ઓછા હોય. if percentage, તમારામાંથી ઘણા આવું કોડિંગ કર્યું જ છે એટલે મારે આની ચર્ચા કરવી પડે છે. if percentage less than 50, so you can say that it is fail. yes, it is correct. પછી શું લખે છે તો કે પછી લખે છે else if percentage greater than 50, greater than or equal to 50, તો એ લખે છે જે નેક્સ્ટ કન્ડિશન એ છે એ, તો કે અહીંયા નેક્સ્ટ કઈ છે તો કે 50 ઉપર હોય તો કે પાસ. પછી લખે છે else if percentage greater than or equal to 55, જો 55 કરતા વધારે હોય તો કે સેકન્ડ. હવે તમે વિચારો, આને તમે ટ્રેસ કરી જુઓ, ટ્રેસ કરશો એટલે ખબર પડશે કે આ મેં બિલકુલ ખોટું લખ્યું છે. કેવી રીતે સમજાવો? માની લો મેં એન્ટર કર્યા percentage 48, બહુ સીધી વાત છે, 48 50 કરતા ઓછા છે એ મને ફેલ આપી દેશે, ઇટ્સ કરેક્ટ. પણ માની લો મેં એન્ટર કર્યા છે percentage 95, તો એ પહેલી કન્ડિશન ટ્રુ નથી થતી. પહેલી કન્ડિશન percentage less than 50 વાળી કન્ડિશન ટ્રુ નથી થતી. એ ટ્રુ નથી થતી એટલે એ નેક્સ્ટ માં જાય, નેક્સ્ટ માં ચેક કરે percentage greater than 50 છે તો 95 છે, greater than 50 કહેવાય છે, પણ greater than 50 વાળી આ કન્ડિશન રન થઈ જાય એટલે નીચેની જેટલી પણ કન્ડિશન છે એ બધી સ્કીપ થઈ જાય, એટલે એઝ એ રિઝલ્ટ તમને પાસ ક્લાસ બતાવે, ભલે 95% હોય, રાઈટ? આ પ્રોબ્લેમ થાય. તો કરવું શું જોઈએ? હંમેશા યાદ રાખવાનું કે લોએસ્ટ ટુ હાઈએસ્ટ નહીં જવાનું જો if else if લેડર માં હોય તો. if else if લેડર એટલે એક પ્રકારની નિસરણી,
તમે એવું કહી શકો કે સીડી હે ને આ સીડી છે તો સીડી નો રોલ કઈ રીતે અહીંયા ભજવવાનો છે તો કે રોલ બહુ સિમ્પલ છે યુ જસ્ટ નીડ ટુ ગો અહેડ જો પહેલા પગથિયે જ આપણું કામ થઈ જાય તો બીજું પગથિયું નથી ચડવાનું પહેલા એ ન થાય તો જ બીજું ચડવાનું છે બીજા એ ન થાય તો જ ત્રીજું ચડવાનું છે પહેલા પગથિયે જ મારું કામ પતી જતું હોય તો મારે આગળના પગથિયે જવાની કોઈ જરૂરિયાત નથી કન્સેપ્ટ આવો છે તો અહીંયા હંમેશા શું કરવું જોઈએ તો કે તમારી પ્રાયોરિટી વાળી વેલ્યુ એટલે કે જે હાઈએસ્ટ વેલ્યુ છે એ પહેલા લેવી એટલે માની લો તમે અહીંયા percentage less than 50 લખો છો ઇટ્સ ઓકે પણ અહીંયા જ્યારે તમે લખવા જાઓ છો ત્યારે તમારે હાઈએસ્ટ વેલ્યુ લઈને ચાલવું જોઈએ તો મારું સજેશન તમને આવું છે કે અહીંયા જાઓ આવી રીતે if percentage greater than or equal to 70 percentage जो greater than or equal to 70 હોય तो says that it is distinction else if percentage greater than or equal to 60 then says that it is first class અને જો તમે એમ કહેતા હોય કે else if percentage greater than or equal to 55 says that it is second class else if percentage greater than or equal to 50 you can say it is past class else you can say he or she is fail હવે તમારે ટ્રેસ કરીને ચેક કરો જો હાઈએસ્ટ વેલ્યુ પહેલા લઈને ચાલશો તો થશે કેવું માની લો percentage છે 95 આપણે એ જ ઉદાહરણ લઈ ચાલીએ 95 કે 70 કરતા વધારે તો કે ડિસ્ટિંક્શન આગળ જોવા જવાની જરૂર જ નથી પણ માની લો 95 નથી અને percentage આવીને ભર્યા 68 આવે એટલે 68 70 કરતા વધારે છે તો કે ના નથી તો જ નેક્સ્ટ કન્ડિશન માં જાય અને નેક્સ્ટ માં જાય એટલે સીધું કહી દે ફર્સ્ટ ક્લાસ છે આપણું કામ થઈ ગયું માની લો કે 68 નહીં હવે percentage જે મેં એન્ટર કર્યા છે એ છે 58 હવે 58 એન્ટર કર્યા તો 58 70 કરતા વધારે છે તો કે નથી તો આ કન્ડિશન ફોલ્સ 58 60 કરતા વધારે છે નથી તો આ કન્ડિશન ફોલ્સ પેલી બંને ફોલ્સ તો એ ત્રીજામાં જશે 58 55 કરતા વધારે છે આ છે તો કે કહી દો એને સેકન્ડ ક્લાસ તો હંમેશા if else if લેડર માં પ્રાયોરિટી બેઝ ચાલો અહીંયા હાઈએસ્ટ વેલ્યુ પુટ અપ કરો મેં તમારા કોડ જોયા સબમિશનમાં જોયા તમે મને મોકલ્યા છે આન્સર એમાં જોયા એટલા માટે થઈને આ હું રિપીટ કરું છું કે અહીંયા હાઈએસ્ટ ટુ લોએસ્ટ જાઓ જો તમે અહીંયા લોએસ્ટ ટુ હાઈએસ્ટ ગયા એટલે ખેલ પૂરો થઈ ગયો પહેલી જ કેસમાં કન્ડિશન ટ્રુ એટલે હાઈએસ્ટ વેલ્યુ આને મળી ગઈ પછી આગળ જોવા જ નહીં જાય તો તમારી બીજી બધી કન્ડિશન નકામી પડી રહેશે રાઈટ તો હંમેશા હાઈએસ્ટ ટુ લોએસ્ટ જાઓ જ્યારે કન્ડિશન રેન્જ ની આવતી હોય તમને દેવાવાળો આવી જ રીતે આપશે શું કામ આવી રીતે ન આપે મારી જેવો હોય તો કોડ આવી જ રીતે આપે એન્ટર માર્ક્સ ઓફ 3 સબ્જેક્ટ્સ 3 સબ્જેક્ટના માર્ક્સ લીધા ડિવાઇડેડ બાય 3 50 કરતા ઓછું હોય તો ફેલ 50 અને 55 ની વચ્ચે હોય તો પાસ 55 અને 60 ની વચ્ચે હોય તો સેકન્ડ 60 ને 70 ની વચ્ચે હોય તો ફર્સ્ટ 70 કરતા વધારે હોય તો ડિસ્ટિંક્શન ને આ સિવાયના કોઈ પણ પર્સન્ટેજ હોય તો તમે કહી શકો ઇનવેલિડ પર્સન્ટેજ પણ મિત્રો જો તમે ઉપરથી સ્ટાર્ટ કરશો તો તમારે બહુ જ ઈઝી રહેશે ઉપરથી એટલે હાઈએસ્ટ વેલ્યુ થી કે 70 કરતા વધારે હોય તો ડિસ્ટિંક્શન 60 કરતા વધારે હોય તો ફર્સ્ટ ક્લાસ સેકન્ડ પાસ તો જેટલું બને એટલું મિનિમાઇઝ કોડ કરો યુ વિલ બી અને એક બીજું આ એલ્સ કન્ડિશન ક્યારે રન નહીં થાય તમે જોઈ લો કેમ નહીં થાય કારણ કે તમે વાત કરો છો કાં તો 70 કરતા વધારે 60 55 ને 50 કરતા વધારે અને કાં તો 50 કરતા ઓછું એનો મતલબ એમ કે અહીંયા જ ખેલ પૂરો થઈ જશે માઈનસમાં હશે તો ફેલ આવીને ઊભું રહેશે તો એલ્સ કોઈ દિવસ અહીંયા રન થવાનું જ નથી તો એવોઇડ ધીસ ટાઈપ ઓફ કોડ કે જે તમારે કારણ વગરનો લખતા હોય ને એનો કોઈ મતલબ નથી જો રન ન થતો હોય તો રાઈટ વત્તા બીજું ડિવાઇડેડ બાય 3 વાળો જે રૂલ છે એ હું તમને બતાવી દઉં કોડ બ્લોકમાં ફોર એક્ઝામ્પલ મારી પાસે 3 સબ્જેક્ટ છે M1 M2 M3 અને હું ટોટલ લેવા માટે એક ટોટલ ઇક્વલ ટુ 0 વેરિયેબલ લઉં છું હવે હું અહીંયા એવું ચેક કરું છું એવું ગેટ કરું છું યુઝર પાસે કે એન્ટર માર્ક્સ ઓફ 3 સબ્જેક્ટ્સ તો 3 સબ્જેક્ટ્સ ના માર્ક્સ લઈશ પછી હું કહું છું કે ત્રણેય નંબર ગેટ કરો %d %d M% mark 1 M% mark 2 M% mark 3 ત્રણ સબ્જેક્ટના માર્ક્સ લીધા પછી તમે જ્યારે એવું લખો ટોટલ ઇક્વલ ટુ M1 M2 M3 ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી જેવું લખ્યું percentage is equal to total divided by 3
અને percentage વેરિયેબલ ભલે ફ્લોટ લીધો હોય, ચાલો હું ફ્લોટ લઉં છું અને હું બંનેને પ્રિન્ટ કરું છું, સિમ્પલ પ્રોગ્રામ છે, રાઈટ? આ પ્રોગ્રામ તમે એવું કહી શકો if વગરનો, total equal to percentage d slash n, percentage is equal to percentage point 2f, એટલે point પછી બે આંકડા જોઈએ છે, એક ટોટલ વેરિયેબલ છે અને બીજો percentage વેરિયેબલ છે. ચેક કરીએ બિલ્ડ એન્ડ રન. જો હું બિલ્ડ એન્ડ રન કરીશ એટલે એ મને પૂછશે ત્રણ સબ્જેક્ટના માર્ક. આપણે હમણાં જે પેપર ઉપર કામ કર્યું હતું એ ફરીને કરવું છે, તો હું શું એન્ટર કરીશ? 70, 70 અને 71. તમે જો 211 ટોટલ ચોક્કસ આવ્યું, પણ percentage મને બતાવ્યા 70.00. એકચ્યુઅલમાં એ કેટલા હોવા જોઈએ? એકચ્યુઅલમાં એ હોવા જોઈએ 70.33. આ વેલ્યુ ન આવી. કેમ ન આવી? કારણ કે ઇન્ટીજર છે અને ઇન્ટીજર હંમેશા ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુને બાયપાસ કરી દે. એટલે તરત જ તમને એવો વિચાર આવે સર તો મેં વેરિયેબલ ફ્લોટ લીધો, એનો ફાયદો શું? એનો ફાયદો એ તો જ આવે કાં તો તમારે કાસ્ટિંગ કરવું પડે અને કાં તો આ બેમાંથી કોઈ પણ એક ડેટા ટાઈપ ફ્લોટ હોવી જોઈએ. તો આ આપણું સ્ટેટિક વેરિયેબલ છે 3, તો 3.0 કરી દો. તમે જેવું 3.0 કરશો એટલે ફ્લોટ થઈ જશે, ફ્લોટમાં કન્વર્ટ કરી દેશે અને એઝ અ રિઝલ્ટ તમે જે આપ્યા છે 70, 70 ને 71, અહીંયા તમને બતાવશે ઇટ ઇઝ 70.33. સો ઇટ્સ વેરી સિમ્પલ પણ કામનું, જે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ, રાઈટ? અને પછી પર્સન્ટેજ માટે એ જ રીતે કોડ કરવાનો છે, જે રીતે મેં હમણાં તમને કીધું એમ કે તમારે અહીંયા ઇફ કન્ડિશન આગળ લઈને જવું જોઈએ. ઇફ percentage greater than or equal to 70, you can just print the message that it is distinction, or you can say it is first class distinction. જો percentage 70 કરતા વધારે ન હોય તો ચેક કરો 60 કરતા વધારે છે, એનો મતલબ એવો થયો કે એ percentage 60 અને 70 ની વચ્ચે છે, રાઈટ? સો ઇટ ઇઝ ફર્સ્ટ ક્લાસ. એક બીજી ભૂલ દીકરાઓ તમારાથી કઈ થઈ જાય છે, હું કર્લી બ્રેસીસ એટલે નથી કરતો કારણ કે મારી પાસે એક જ સ્ટેટમેન્ટ છે. જો એક જ સ્ટેટમેન્ટ ઇફ અને લૂપમાં લખતા હોય તો કર્લી બ્રેસીસની જરૂરિયાત નથી, પણ જો તમારે એકથી વધારે સ્ટેટમેન્ટ હોય તો કર્લી બ્રેસીસ કરવું જોઈએ. જેમ કે હું હમણાં લખું છું, જરા જોજો, એ પણ તમને અંદાજ આવી જશે. greater than or equal to 55, then it should be a second class, and if it is greater than or equal to 50, then it should be a pass class, and you can say that else, એટલે કે માની લો કે percentage less than 50 હોય, then you can just say that printf it is fail, right? Now હવે તમે વિચારો સિમ્પલ, મેં કઈ કોડમાં ખાસ કર્યું નથી, percentage ઉપર કામ કર્યું છે, રાઈટ? ચેક કરીએ. સપોઝ હું એન્ટર કરું છું 70, 70 અને 71, ઇટ્સ અ ડિસ્ટિંક્શન, રાઈટ? તમે સ્લેશ એન આપો એટલે નવી લાઈન ઉપર બતાવે. પણ તમારામાંથી ભૂલો જે છોકરાઓ તમારાથી થઈ રહી છે કઈ છે? માની લો ડિસ્ટિંક્શન ની પછી મારે લખવું છે, જેમ કે તમને મેં HRA DA TA વાળો પ્રોગ્રામ આપ્યો હતો, તો if પછી એકથી વધારે સ્ટેટમેન્ટ લખવાના હોય, તો if પછી એકથી વધારે સ્ટેટમેન્ટ લખવાના હોય, જેમ કે અહીંયા મારે લખવું છે ડિસ્ટિંક્શન વાળાને કેવું છે કોંગ્રેચ્યુલેશન્સ, પણ મારે નવા printf માં લખવું છે. જો આવું કરવું હોય તો મારે કર્લી ફરજિયાત થઈ જાય. એનો નિયમ શું છે જરા બતાવી દઉં ઓન પેપર. એનો નિયમ એવો છે કે તમારી પાસે if કન્ડિશન હોય એટલે અહીંયા તમારે કન્ડિશન લખવાની હોય. કન્ડિશન જો એક જ સ્ટેટમેન્ટ હોય તો ડાયરેક્ટલી લખી દો તો ચાલે, એકથી વધારે સ્ટેટમેન્ટ હોય તો તમારે ગુજરાતીમાં આપણે જેને કહીએ છગડીયો કાઉન્સ, એ કર્લી બ્રેસીસ કરવા પડે અને તો તમારે અહીંયા એકથી વધારે સ્ટેટમેન્ટ લખી શકો. સેમ રૂલ અપ્લાઈઝ ટુ ધ લૂપ ઓલસો. પછી ફોર while do while હોય કે if કન્ડિશન હોય, બધી જગ્યાએ જ્યાં એક સ્ટેટમેન્ટ હોય ત્યાં તમારે કર્લી કરવો ફરજિયાત નથી, પણ એકથી વધારે સ્ટેટમેન્ટ હોય તો કર્લી ફરજિયાત છે. જરા જોઈએ કર્લી વગર લખવાથી મને એરર આપશે. here you can just find that build and run, જો મને અહીંયા એરર આપે છે, and this error is related to why, because this if condition requires a curly braces. આ કર્લી ત્યારે જરૂરી છે જ્યારે તમારા if condition ની અંદર સ્ટેટમેન્ટ એક કરતા વધારે હોય. હવે હું ફરીને રન કરું, yes build and run. હવે હું ફરીને રન કરું તો હવે રન થઈ જશે અને હવે મને બંને મેસેજ આપશે 70, 70 and 71. it is distinction as well as congratulations. તો એકથી વધારે સ્ટેટમેન્ટ માટે તમારે આવી રીતે કામ કરવાનું છે, રાઈટ? So this is
all about this program જેને તમે બે રીતે લખી શકો પણ જ્યારે તમે એક if else if માં લખવા જતા હોય તો હાઈએસ્ટ વેલ્યુ પહેલા ચેક કરવાની પછી જ આગળ જવાનું આટલો નિયમ બનાવી રાખવાનો નેક્સ્ટ હવે આજનો આખો લેક્ચર મારે તમને હવેની જે 15-20 મિનિટ છે એની અંદર એ જ બતાવવું છે કે કેરેક્ટર સાથે ડીલિંગ કેવી રીતે કરવું તો તમારામાંથી ઘણા લોકો આ પણ ભૂલ કરી રહ્યા છે જરા હું એની પણ ચર્ચા કરી લઉં કે કેરેક્ટર કોને કહેવાય અને સ્ટ્રિંગ કોને કહેવાય એનો ડિફરન્સ પણ તમને ખ્યાલ હોવો જોઈએ સ્ટ્રિંગ કોને કહેવાય અને કેરેક્ટર કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ હું લખું છું ડબલ કોટની અંદર આત્મીય રાઈટ જેમ કે તમારામાંથી ઘણા લોકોએ ડબલ કોટમાં લખ્યું છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આવી રીતે મંથ નેમ ચેક કરાવે છે જ્યારે ડેટા ટાઈપ કેરેક્ટર રાખી છે તો આત્મીય હું લખું છું ડબલ કોટમાં ઇટ્સ અ સ્ટ્રિંગ અને કેરેક્ટર ડેટા ટાઈપ તમે જ્યારે લો છો એનો મતલબ એવો થાય કે યુ કેન સ્ટોર ઓન્લી વન કેરેક્ટર લાઈક a લાઈક b રાઈટ લાઈક ધીસ તો તમે કોઈ પણ એક જ કેરેક્ટર સ્ટોર કરી શકો એના માટે કેરેક્ટર ડેટા ટાઈપ છે હા કેરેક્ટરનો એરે લઈને તમે એમ કહો 20 કેરેક્ટર સ્ટોર થવા જોઈએ તો 20 કેરેક્ટર સ્ટોર થાય કેરેક્ટર પોઇન્ટર લઈ લો તો સ્ટ્રિંગ થાય અહીંયા c ની અંદર સ્ટ્રિંગ ડેટા ટાઈપ નથી પણ કેરેક્ટર પોઇન્ટર લો તો સ્ટ્રિંગ જેવું જ ચાલે છે તો એ આપણે આગળ ભણવાનું જ છે ને બહુ જ મજા આવશે પણ આ ધ્યાન રાખવાનું માની લો કે મેં તમને એમ કીધું કે મંથ નેમ ચેક કરાવો તો મંથ નેમ ચેક કરાવવું હોય તમારે તો તમે આવું લખો કે મંથ નેમ ઇક્વલ ડબલ કોટમાં એપ્રિલ આ પ્રોગ્રામ કોઈ દિવસ ન થાય તો તમારો મંથ નેમ વેરીએબલ કેરેક્ટર હોય તો રાઈટ એટલે આ ધ્યાન રાખવું પડે તમારે અહીંયા તમે ડેટા ટાઈપ રાખો છો કેરેક્ટર તો મારે આ કેરેક્ટર મેં લીધું તો અહીંયા આવું ચેક કરી જ ન શકું કારણ તકલીફ આ છે આ સ્ટ્રિંગ છે અને અહીંયા ડેટા ટાઈપ મેં કેરેક્ટર રાખી છે તો પહેલા તો તમારે એ સમજવું પડે કે કેરેક્ટર ઇઝ એન્ક્લોઝડ વિધિન સિંગલ કોટેશન માર્ક એન્ડ સ્ટ્રિંગ ઇઝ એન્ક્લોઝડ વિધિન ડબલ કોટેશન માર્ક એટલે ગમે તેમ નહીં લખી દેવાનું ડબલ કોટમાં લખશો એટલે સ્ટ્રિંગ ગણાશે અને સિંગલ કોટમાં લખશો તો કેરેક્ટર ગણાશે હવે ઘણા ભૂલ આવી કરી છે સિંગલ કોટમાં એપ્રિલ લખ્યું છે આવું તો પોસિબલ જ નથી સિંગલ કોટમાં એક જ કેરેક્ટર સ્ટોર થાય એટ એ ટાઈમ રાઈટ તો તમે આવું પોસિબલ જ નથી સિંગલ કોટમાં તમે એકથી વધારે કેરેક્ટર મેચ ન કરાવી શકો અને લખી ન શકો આ સી પ્રોગ્રામ તમને એરર આપી દે જો તમે એવું લખો તો રાઈટ હવે આપણે થોડા આગળ જઈએ મારે એ ચેક કરાવવું છે કે I want to check that the given character is in uppercase or it is in lower case જ્યારે તમારે આવું ચેક કરવું હોય કે અપર કેસમાં છે કે લોઅર કેસમાં તો now you need to understand the value of the ASCII તો ASCII શું છે જરા એના ઉપર થોડું કામ કરીએ મિત્રો કમ્પ્યુટર લેંગ્વેજ જે ખાસ કરીને BCA BSc કરીને આવ્યા છે ને ખબર જ હશે ન ખબર હોય તો પણ કહી દઉં અને મેથ્સ વાળા બીએસસી મેથ્સ વાળા ખાસ ધ્યાન આપે કે કમ્પ્યુટરમાં આપણે લખી છે ફોર એક્ઝામ્પલ મેં લખ્યું છે કે માય નેમ ઇઝ ઇક્વલ ટુ PCS પણ હકીકતમાં અંદર PCS નથી લખાતું માની લો કે અહીંયા ડેટા ટાઈપ કેર નથી રાખી એવું માની નાખજો ઇટ્સ અ કેરેક્ટર એન્ડ નેમ ઓફ માય ફોર એક્ઝામ્પલ 20 કેરેક્ટર રાઈટ તો અહીંયા એરે રાખ્યો છે હવે મેં રાખ્યું છે PCS તો એ PCS સ્ટોર નથી કરતું એ શું સ્ટોર કરે છે એ સ્ટોર કરે છે બાઇનરી વેલ્યુ ફોર ધીસ રાઈટ એટલે કમ્પ્યુટર તો 10100010100010 આવી જ ભાષા સમજે છે હવે આપણું જે કમ્પાઇલર છે સી એ તમને આમાંથી આ જે તમે ઇનપુટ કરવા આવો એટલે કમ્પ્યુટર સમજે એવી રીતે કરી દે કમ્પ્યુટર જે જવાબ આપે એને આપણે સમજી એવી રીતે જવાબ આપે રાઈટ આવી રીતે કામ થઈ રહ્યું છે તો હવે તમારે એ સમજવાનું છે કે કમ્પ્યુટર કઈ ભાષા સમજે તો જે કમ્પ્યુટર ભાષા સમજે that is all about ASCII તો તમારે ASCII વેલ્યુ સમજવી પડશે અને ASCII વેલ્યુ કઈ છે તો કે જો 65 તમે પ્રિન્ટ કરો તો એ તમને કેપિટલ A પ્રિન્ટ કરીને આપે ABCD 90 આલ્ફાબેટ્સ આર ધેર તમે 66 મૂકો તો એ તમને કેપિટલ B આપે આગળ જાઓ એટલે 90 પ્રિન્ટ કરો તો કેપિટલ Z આપે રાઈટ અને એટલે આ સિક્વન્સ માં જ છે આવી જ રીતે સ્મોલ a માટે 97 છે રાઈટ b માટે 98 છે
તો તરત તમને એવો વિચાર આવશે તમને કેવી રીતે ખબર પડી? તો આ જે છે એ ASCII વેલ્યુ છે, ફિક્સ છે કમ્પ્યુટરની, અને એ દરેક લેંગ્વેજ યુઝ કરે છે અને ફિક્સ્ડ છે, એ તમે યાદ રાખી શકો, રાઈટ? સો 97 98 અપ ટુ 122, રાઈટ? હવે તરત એવો વિચાર આવશે ડિજિટ માટે જ કઈ ખરું? તો કે હા, ડિજિટ માટે 48 છે અને એ 0 થી ચાલુ થાય છે, એટલે 0 જે ડિજિટ છે આપણે 0 to 9 એન્ટર કરીએ, એમાં જે 0 ડિજિટ છે એની ASCII વેલ્યુ 48 છે. 49 એટલે 1, 50 એટલે 2, અપ ટુ એ 57 સુધી જાય છે અને અહીંયા 0 to 9 ડિજિટ મળી જાય, એટલે તમને બધા જ ઓલમોસ્ટ કેરેક્ટર સેટ મળી જાય. 256 કેરેક્ટર સુધી આ કેસ જાય છે, રાઈટ? એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ અ 1 બાઇટ. નાઉ આ A to Z કેપિટલ, A to Z સ્મોલ, હવે મારે એ ચેક કરવું છે કે એ જે કેરેક્ટર આપ્યો એ કેપિટલમાં છે કે સ્મોલમાં, રાઈટ? તો તમે સિમ્પલ લોજિક લખી શકો, if જે કેરેક્ટર આપ્યો છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 65, રાઈટ? એટલે 65 કરતા વધારે, 65 કરતા વધારે હોય, and given character is less than or equal to 90. હું એ કરલી કરતો જ એટલે તમને તકલીફ ઓછી પડે. તો આ આખું સેટ બનાવ્યું, તો એની અંદર હું શું ચેક કરું છું કે 65 કે 65 થી વધારે હોય, 90 કે 90 કરતા ઓછા હોય, એટલે કે આની વચ્ચે હોય, તો તમે સિમ્પલ રિપ્લાય આપી શકો કે તમે જે કેરેક્ટર આપ્યો એ અપર કેસમાં છે, રાઈટ? પણ કેરેક્ટરની જ વાત થઈ રહી છે એટલે તમારે સિંગલ કેરેક્ટર ઉપર જ ચાલવાનું છે. હવે માની લો કે મારો કેરેક્ટર, એટલે હવે હું એલ્સ ઇફમાં જાઉં અને એની અંદર ચેક કરું કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ જે 65 લખ્યું છે એની જગ્યાએ હવે હું અહીંયા આપી દઉં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 97, અને 97 થી 122 ની વચ્ચે હોય તો તમે એવું કહી શકો કે આ લોઅર કેસમાં કેરેક્ટર છે, રાઈટ? તો અપર કેસ છે કે લોઅર કેસ છે એ તમે ચેક કરી શકો, અને આ સિવાયની રેન્જમાં જો કોઈ કેરેક્ટર આવ્યો તો એનો મતલબ એમ કે કેરેક્ટર નથી, એટલે તમે એવું કહી શકો ઇનવેલિડ કેરેક્ટર, અથવા તો તમે એવો મેસેજ આપી શકો કે ઇટ ઇઝ નોટ આલ્ફાબેટ, ઇટ ઇઝ નોટ આલ્ફાબેટ, એટલે આલ્ફાબેટ નથી, તમે એ સિવાયનો કોઈ પણ કેરેક્ટર આપ્યો છે, રાઈટ? તો આવી રીતે તમે કોડ લખો તો સિમ્પલ કોડ લખી શકાય. લેટ્સ સી ફોર એક્ઝામ્પલ, start, enter the character, you can get the character. If the character is greater than 65 and less than 90, you can say that the given character is uppercase. Is greater than 97, less than 122, you can say it is lowercase. Else you can say invalid alphabet. Let me write the code for the same. આનો મારે કોડ લખવો છે તો બહુ જ સિમ્પલ છે. આનો કોડ મારે લખવો હોય તો કેવી રીતે લખી શકાય? તમે ખાસ ધ્યાન આપજો. હું ડેટા ટાઈપ કઈ લઉં છું? મેં ડેટા ટાઈપ લીધી છે કેરેક્ટર, જેનું વેરિયેબલ નું નામ છે ch, રાઈટ? તમારે જે રાખવું એ રાખી શકાય. printf enter any character. હવે હું કેરેક્ટર કોઈ પણ માંગીશ અને ચેક કરીશ કે લોઅર કેસ છે કે અપર કેસ છે, રાઈટ? તો scanf, આપણે આની ચર્ચા થઈ જ ગઈ છે કે કેરેક્ટર હોય તો %c થી ગેટ કરી શકાય, %ch. હવે તમે સિમ્પલ કન્ડિશન મૂકી શકો, if ch greater than or equal to 65 and ch less than or equal to 90, વત્તા બીજું એક સ્ટેટમેન્ટ હોય તો કરલી ન કરો તો ચાલે, પણ જો કરલી કરો તો ઇટ્સ અ ગુડ પ્રેક્ટિસ. વાય? તો કે તમે એક થી વધારે લખી શકો ને એક લખો તોય ચાલે, રાઈટ? તો આપણે પ્રેક્ટિસ એવી જ રાખશું હમણાં થોડો ટાઈમ. સો %c is upper case. હવે કયો %c? તો કે જે યુઝરે આપ્યો હોય that is ch, right? And you can say, you can write this one more condition, else if ch greater than 97 and less than 122, then the given character is in lower case. હવે મિત્રો માની લો કે હું લખી દઉં else, તો else ની અંદર આપણે સિમ્પલ મેસેજ જ આપવાનો રહે કે invalid alphabet, એટલે તમે જે એન્ટર કર્યું એ આલ્ફાબેટ નથી. Let's just check. You can just click on build and run. Whenever you click on build and run, it will ask for the character. So I'm just entering the character, that is capital P. It is uppercase. Let me execute it again. Let me enter small p. It is a lowercase. Let me enter the digit, for example 9. It is invalid alphabet. Yes, it is not alphabet. Let me enter
a semicolon. It is again an invalid alphabet. Let me enter capital, for example, A for Atvir. So A is in uppercase. તો પ્રોગ્રામ બરાબર ચાલે છે, પણ તરત એવો વિચાર અક્ષર આ સિવાય કોઈ બીજું લોજિક ખરું? મને તો ASCII યાદ રહેતા નથી. ઘણા લોકોને આવું પ્રોબ્લેમ હોય. ઘણા લોકો એમ કહે સર મને તો ASCII યાદ જ ન રહે, મારે કેમ યાદ રાખવું? આ યાદ નથી રહેતું એ એક બહાનું છે, બાકી યાદ રહે છે. આપણે આપણું ઘર ક્યારે ભૂલતા નથી, આપણા ઘરે જ જઈએ છીએ પાછા, હે ને? બીજા ઘરે તો નથી જતા રહેતા, ઘર ભૂલી ગયો. પણ છતાંય જો તમને આંકડાની રમતમાં કોઈ પ્રશ્ન રહેતો હોય તો અહીંયા એક સોલ્યુશન છે. શું સોલ્યુશન છે? જરા હું તમને કહું. ઇન્સ્ટેડ ઓફ તમે કન્ડિશન મૂકી કે ch ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 65, એટલે 65 કરતા વધારે હોય, એન્ડ ch લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90, રાઈટ? ઇન્સ્ટેડ ઓફ ધીસ જો તમારે કેરેક્ટર આપવો હોય તો ડાયરેક્ટ આપી શકાય. તમે અહીંયા આ કન્ડિશનમાં થોડા ચેન્જીસ આપી ડાયરેક્ટલી લખી શકો કે ch ગ્રેટર ધેન કેપિટલ A and ch less than or equal to capital Z, અને કેપિટલ Z માનજો, રાઈટ? else if તમે આવી જ રીતે કામ કરી શકો, ch greater than or equal to small a and ch less than or equal to small z, sorry, so single quote, right? so આવી રીતે તમે ચેક કરી શકો જો તમારે ચેક કરવું હોય તો, રાઈટ? તો તમારે માની લો કે ASCII વેલ્યુ ન આપવી હોય તોય ચાલે. you can do like this. see, if the character is greater than or equal to a and less than or equal to z, તોય અપર કેસ કહેવાય. character greater than or equal to small a and z, કારણ કે વેલ્યુ તમારી જે છે એ ASCII ઉપર ચાલી રહી છે. અહીંયા તમે કેરેક્ટર સિંગલ કોટમાં એ લખશો એટલે 97 ગણી લેશે, રાઈટ? તો એ તમને તરત જ આઉટપુટ આપી દેશે. હું કહું તમારે નહીં જ માનવાનું, તમારે મને કહેવાનું જ કે સર ડેમો આપો. તો હું અહીંયા ડેમો આપું છું. કેપિટલ A અને અહીંયા હું લખું છું it is capital Z, then it is uppercase. if it is small a and if it is small z, તો એ lower case. else you can say it is invalid alphabet. આવું કરશો તોય ચાલશે. એ ઓટોમેટિક ASCII જ લેશે, ASCII ઉપર જ કામ કરે છે, રાઈટ? સપોઝ હું અહીંયા એન્ટર કરું છું કેપિટલ, ફોર એક્ઝામ્પલ T is uppercase. suppose I am entering once again a T, it is a small case, right? so it is a lower case. let me enter the value, for example 5, it is invalid alphabet. let me enter the character @ it is invalid alphabet. તો બહુ જ સિમ્પલ છે, રાઈટ? તમે આવી રીતે રેન્જ ઉપર કામ કરી શકો, પણ યાદ રાખવાનું સિંગલ કોટ જ આવશે જો ડેટા ટાઈપ કેરેક્ટર હશે તો, રાઈટ? થોડા આગળ જઈએ. write an algorithm to convert the case of the given character. એટલે એવું કરવું છે કે જો લોઅર કેસમાં કેરેક્ટર આપે તો અપર કરી દેવો છે અને અપરમાં આપે તો લોઅર કરી દેવો છે. એટલે માની લો કે કોઈ મને કેપિટલ A આપે તો મારે સ્મોલ a કરી દેવો છે, અને કોઈ સ્મોલ a આપે તો મારે એને કેપિટલ A કરી દેવો છે. કેવી રીતે કરી શકાય, રાઈટ? સો વેરી સિમ્પલ ઇટ ઇઝ. તમારે પહેલા એ સમજવું પડે કે જે ગિવન કેરેક્ટર છે એ અપર કેસ છે કે સ્મોલ કેસ છે. તો આપણે એ કામ તો હમણાં પહેલા કરી દીધું. જો કે કેરેક્ટર અપર કેસ હોય તો તમારે શું કરવું પડે કે તમારે એને લોઅર કેસમાં કન્વર્ટ કરવું પડે. તો આપણે જરા જોઈએ કેમેરામાં, પહેલા આપણે ચેક કરીએ કેવી રીતે કામ કરાય. તો જરા જુઓ, માની લો કે કોઈ એન્ટર કર્યો છે કેપિટલ A, રાઈટ? તો એની ASCII વેલ્યુ છે 65. હવે મારે એને કન્વર્ટ કરવો છે સ્મોલ a માં. તો તમે જરા ગેપ જુઓ, સ્મોલ a ની ASCII વેલ્યુ છે 97. એટલે એનો મતલબ એમ કે ASCII જે વેલ્યુ તમને મળે જો કેપિટલ હોય એમાં હું 32 પ્લસ કરી દઉં કેપિટલમાં, એટલે કે કેપિટલ પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ લોઅર. તો લોઅર મને કેવી રીતે મળે? કેપિટલમાં હું 32 પ્લસ કરું તો જેમ કે કેપિટલ એ 65 છે, લોઅર એ 97 છે, તો 65 વત્તા 32 કરું તો 97 આવે. તો કેપિટલ A માંથી સ્મોલ a થઈ જાય. લેટ્સ જસ્ટ ચેક. ફોર એક્ઝામ્પલ કેપિટલ Z છે, તો કેપિટલ Z ની ASCII વેલ્યુ 90 છે. 90 છે તો એની અંદર હું પ્લસ 32 કરું, પ્લસ 32 કરો એટલે સ્મોલ z ની ASCII વેલ્યુ 122 આવી ઊભી રહે, રાઈટ? તો વાત એવી છે કે તમે 32 પ્લસ કરો જો કેપિટલ હોય તો તમને લોઅર કેસ મળે.
હવે મારે લોઅર માંથી કેપિટલ માં લઈ જવું હોય તો બહુ સીધી વાત છે, હું પ્લસ કરતો તો માઈનસ કરવાનું છે, તો મારે અપર કેસ લાવવો હોય તો કેવી રીતે લાવવું પડે, તો કે અપર ઇઝ ઇક્વલ ટુ જે કેરેક્ટર મને મળ્યો છે લોઅર નો -32 કરો એટલે મને અપર કેરેક્ટર મળી જાય. ફોર એક્ઝામ્પલ યુઝર ઇનપુટ કરે છે 97, તો 97 -32 કરો you will get the 65. માની લો કે યુઝર એન્ટર કરે છે 122, 122 -32 કરો you will get the 90. તો એનો મતલબ એમ કે તમે અપરમાં કન્વર્ટ કરી દીધો લોઅર માંથી, રાઈટ. તો બહુ જ સિમ્પલ છે, પણ તમારે ધ્યાન એ રાખવું પડે કે યુઝરે જે આપ્યો કેરેક્ટર એ અપર છે કે લોઅર છે. તો પહેલી કન્ડિશન તમારી હવે એવી ચેક થાય કે if given character is હવે મારે ચેક કરવું પડે કે મને જે કેરેક્ટર આપવામાં આવ્યો છે એ કેપિટલ છે કે સ્મોલ. તો હું એમ કહું કે if character is greater than or equal to 65 and character is less than or equal to 90, એનો મતલબ એમ કે આ અપર કેસમાં છે. જો અપર કેસમાં હોય તો character equal to character plus 32 કરી દો એટલે મને સીધો લોઅર કેસ કન્વર્ટ કરીને આપી દે. અને જો હું આગળ જાઉં અને એમાં એવું ચેક કરું કે else if character greater than or equal to 97 હોય and character less than or equal to 122 હોય તો આપણે character માંથી character ની વેલ્યુ 32 બાદ કરી દઈશું, રાઈટ. અને જો આ રેન્જમાં ન હોય તો આપણે else માં સીધું કહી દઈશું કે ઇનવેલિડ આલ્ફાબેટ છે. અને લાસ્ટમાં ch વેરીએબલ ને પ્રિન્ટ કરી દઈશું એટલે આપણને આઉટપુટ મળી જશે. લેટ્સ જસ્ટ ચેક હાઉ ઇટ વર્ક્સ. સ્ટાર્ટ, enter the character. If the character is greater than or equal to 65 and less than or equal to 90 તો character માં 32 વધારો અને પ્રિન્ટ કરી દો character. Else character greater than or equal to else if greater than or equal to 97 and less than or equal to 122, then decrease the value, subtract the 32 from that particular character and print the character. Else it is invalid character. તો આપણા પ્રોગ્રામ ની અંદર કેટલો ચેન્જ આવે? બહુ સિમ્પલ. જો કેરેક્ટર yes I'm just changing the ASCII first. yes જો 65 થી 90 ની વચ્ચે હોય તો કેરેક્ટર કન્વર્ટ કરીને પ્રિન્ટ કરવાનો છે. તો આપણે શું કરીશું તો કે ch equal to ch plus 32, right, and percentage c new case is equal to percentage c and we will print that particular character. પણ જો વેલ્યુ તમારી 97 થી 122 ની વચ્ચે છે તો આપણે શું પ્રિન્ટ કરીશું new case is equal to percentage c પણ આમાં માઈનસ કરી દેશું 32. now you can simply build and run. જો સિમ્પલ કામ કર્યું છે 65 થી 90 ની વચ્ચે હોય તો 32 વધારી દીધા એટલે સ્મોલ થઈ જાય અને જો સ્મોલ હોય તો 32 ઘટાડી દીધા એટલે કેપિટલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું કેપિટલ A, આઉટપુટમાં આવે છે સ્મોલ a, ન્યુ કેસ ઇઝ સ્મોલ a. માની લો હું અહીંયા ફરીને રન કરું છું અને વેલ્યુ આપું છું કે કેપિટલ સ્મોલ z તો મને રિટર્ન કરે છે કેપિટલ z. માની લો કે હું એન્ટર કરું છું સ્મોલ a મને આપે છે કેપિટલ A. હું આપું છું કેપિટલ A તો સ્મોલ a અને માની લો કે હું ઇનવેલિડ ઇનપુટ આપી દઉં 0 તો ઇનવેલિડ આલ્ફાબેટ આવું આપે છે, રાઈટ. તો બહુ જ સીધું છે કે તમે અહીંયા લોજિક વધારી શકો. એટલે ઇફ કન્ડિશન ની અંદર એકવાર પહેલા તમને સિમ્પલ એ આવડવું જોઈએ કે કેસ કેવી રીતે ગોતવો અને જો કેસ કેવી રીતે ગોતવો એ આવડી જાય અપર કેસ છે કે લોઅર કેસ તો તમે કેસ ચેન્જ ઇઝીલી કરી શકો. નાઉ આ જ પ્રોગ્રામ મારે બીજી રીતે કરવો હોય તો થઈ જ શકે. બીજી રીત કઈ છે તો કે અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 65 and 90 છે ને બદલે a અને z ની વચ્ચે કામ કરી શકો. તો એની ચર્ચા આપણે હાલ કરતા નથી. નાઉ મારે નેક્સ્ટ પ્રોગ્રામ બનાવવો છે. નેક્સ્ટ પ્રોગ્રામ એવો બનાવવો છે કે રાઇટ એન એલ્ગોરિધમ ટુ ચેક ધેટ ધ ગિવન કેરેક્ટર ઇઝ આલ્ફાબેટ, ડિજિટ ઓર સ્પેશિયલ કેરેક્ટર. કયા પ્રકારનો કેરેક્ટર છે? જો મિત્રો તમને કેરેક્ટરમાં કામ કરતા આવડી ગયું તો સ્ટ્રિંગમાં બહુ મજા આવશે કારણ કે મારે એ વખતે ખાલી લૂપ જ બતાવવાની છે. મારે તમને એ બતાવવાનું છે કે એક કેરેક્ટર આવી રીતે કામ થાય
તો લૂપમાં આવી રીતે કામ થાય એટલે એક ને એક કામ કરશું એટલે આખી સ્ટ્રિંગમાં કામ થશે તો તમે પેરેગ્રાફની અંદર કેટલા આલ્ફાબેટ છે ડિજિટ છે પેરેગ્રાફની અંદર કેટલા સ્પેશિયલ કેરેક્ટર છે પેરેગ્રાફમાં કેટલા વર્ડ્સ છે પેરેગ્રાફની અંદર કેટલા સેન્ટેન્સ છે આ બધા માટે જે લોજિક હોય એનું પ્રાઇમ લોજિક આ પ્રોગ્રામ છે રાઈટ તો બરાબર ધ્યાન આપજો મારે ચેક કરવું છે કે given character is alphabet digit or special character તો બહુ સીધું છે મારે યુઝર પાસેથી શું કરવું પડે તો કે સૌથી પહેલા સ્ટાર્ટ એટલે શું કરીશું તો કે યુઝર ને પૂછશું print enter any character એટલે એક કેરેક્ટર માંગીશું અને પછી આપણે એને કહેશું કે input the character એટલે આપણે ગેટ કર્યો કેરેક્ટર હવે મારે ચેક એ કરવાનું છે કે if character હવે મારે એ ચેક કરવાનું છે કે પ્રોગ્રામની ડેફિનેશન એ હતી કે આલ્ફાબેટ છે ડિજિટ છે કે સ્પેશિયલ કેરેક્ટર છે તો કેરેક્ટર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 65 એન્ડ કેરેક્ટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ઓર કાં તો એ કેપિટલ એ હોય કાં તો એ સ્મોલ એ હોય કહેવાય તો એ આલ્ફાબેટ જ ઓર કેરેક્ટર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 97 એન્ડ કેરેક્ટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 122 એનો મતલબ એમ કે આમાંથી વચ્ચે અથવા તો આમાંથી વચ્ચે કાં તો કેપિટલ A to Z માં હોય કાં તો સ્મોલ a to z માં હોય તો તમે કહી શકો કે આલ્ફાબેટ છે રાઈટ if character is greater than or equal to 48 and character less than or equal to 57 તો તમે કહી શકો કે digit અહીંયા આપણે else રાખીશું કાં તો આ હશે કાં તો આ હશે કારણ કે આપણે એક જ કેરેક્ટર ગેટ કરી છે else કેસમાં આપણે કહી દઈશું કે સ્પેશિયલ કેરેક્ટર છે કારણ કે જો ડિજિટ ન હોય આલ્ફાબેટ ન હોય તો તમે કહી શકો ઇટ ઇઝ એ special character. Let's see how to do this. If it is greater than or equal to 65 and less than or equal to 90 or 97 and 122 એટલે કાં તો 65 અને 90 ની વચ્ચે હોય કાં તો 97 ને 122 ની વચ્ચે હોય તે કેરેક્ટર છે 48 ને 57 ની વચ્ચે હોય તો ડિજિટ છે અને એલ્સ તમે કહી શકો કે સ્પેશિયલ કેરેક્ટર છે તો મારે બહુ કઈ ખાસ લોજિક આમાં એડ કરવાનું નથી મારે એટલું ચેક કરવાનું છે કે આ એક કન્ડિશન હોય અથવા માટે મેં તમને શીખવાડ્યું હતું કે for or you can use the piping operator અથવા તો ch greater than or equal to 97 હોય and ch less than or equal to 122 હોય રાઈટ તો આપણે બહુ સીધું જ પ્રિન્ટ કરવાનું છે શું પ્રિન્ટ કરવાનું છે કે %c is a character. Right. If it is greater than or equal to 48 and character less than or equal to 57, then we can simply print the message that is what %c is a digit, right? And else we can simply print that %c is a special character. And you can print that particular character. Now I'm just clicking on build and run. Now whenever I execute this, it will ask for the character. So I need to enter the character. For example, my character is 9. Then 9 is a digit. For example, I'm just entering @ @ is a special character. For example, I'm entering the capital A is a character, and if you are putting here small a, it is also a character. તો વાત એ છે કે એક કેરેક્ટર ઉપરથી મને ખબર પડી ગઈ કે કેરેક્ટર છે ડિજિટ છે કે સ્પેશિયલ કેરેક્ટર છે તો બહુ સીધી વાત છે કે તમે તમારા આખા પેરેગ્રાફ ઉપર આ લોજિક મૂકી શકો ખાલી લૂપ ફેરવવાની છે એક એક કેરેક્ટર ગેટ કરવાનો છે જ્યાં સુધી પેરેગ્રાફ પૂરો ન થાય ત્યાં સુધી લોજિક આ જ રહે રાઈટ તો આવા પ્રોગ્રામ્સ તમે કેરેક્ટર ઉપર પરફોર્મ કરી શકો એન્ડ સેમ લોજિક યુ કેન ડુ જ્યાં તમે 65 થી 90 લખ્યું છે ત્યાં તમે કેપિટલ A to Z જ્યાં 48 થી 57 લખ્યું છે ત્યાં 0 to 9 અને તમે સિમ્પલી પ્રિન્ટ કરી શકો હવે આવી જ રીતે માની લો કે મારે ચેક કરવું છે કે વોવેલ છે કે નહીં રાઈટ તો વોવેલ નો પ્રોગ્રામ જ્યારે આવે ત્યારે તમારે એ ચેક કરવું પડે કે A E I O U
હવે AEIOU મારે સ્મોલ માં ચેક કરવા પડે અને AEIOU મારે કેપિટલ માં ચેક કરવા પડે, એટલે મારે ઓલમોસ્ટ 10 કન્ડિશન થાય, રાઈટ? તો આ 10 કન્ડિશન હું ઇફ માં પહેલા લખીશ નેક્સ્ટ લેક્ચરમાં, અને પછી હું એમાંથી સ્વિચ કેસમાં કેમ કન્વર્ટ કરવું એ શીખવાડીશ. કારણ કે 10 ઇક્વલ કન્ડિશન લખવી કે ભાઈ CH ઇક્વલ ટુ કેપિટલ A or CH ઇક્વલ ટુ સ્મોલ a or CH ઇક્વલ ટુ કેપિટલ E or CH ઇક્વલ ટુ સ્મોલ e, તો મારે લોજિક કંઈક આવું લખવું પડે કે AEIOU, અને આ પણ AEIOU સ્મોલ માં ચેક કરવો પડે, એટલે 5 ને 5 10 કન્ડિશન ઓર માં લખવી પડે. જો આ 5 ને 5 10 કન્ડિશન ઓર માં ઇફ કન્ડિશન માં લખું તો કોમ્પ્લેક્સિટી વધારી દે, તો ઇક્વાલિટી એક થી વધારે વધી જાય, તો એને રિપ્લેસ કરવા માટે સ્વિચ નો યુઝ કરી શકો. So that we will discuss in the next lecture.